સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરા કૌટુંબિક ઝઘડાને લઈ હવે વિવાદમાં આવ્યા છે। મહેન્દ્ર મુંજપરા અભયમની ટીમને ખખડાવતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોમાં મહેન્દ્ર મુંજપરા અભયમની ટીમે ધમકી આપી રહ્યા છે કે તમને નોકરી કોણે આપી છે, શું પૈસા દઈને તમે નોકરી પર રાખ્યા છો। પૂર્વ સાંસદના આ વિડીયોને લઈ ચર્ચાએ જોર પણ પકડ્યું છે। ત્યારે આ આરોપ લગાવ્યો કે તેમના ભાણેજની પત્નીએ 181ની ટીમને સાથે રાખી ઘરમાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશ કરી। આ સમયે તેમની બહેન સાથે મારામારી પણ કરવામાં આવી અને મારામારીની ઘટનાની જાણ થતાં જ હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો। જો કે સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી। એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરાનું કહેવું હતું કે જો સામે પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવશે તો અમે પણ ફરિયાદ કરીશું। મહિલા બાળ વિકાસ મંત્રી જેટલા આવ્યો ને બધા સસ્પેન્ડ કરાવું તમને કીધું હું અત્યારે એસપી ને ફોન કરું તમારી ફરજ શું છે સમજાવવાનું છે અમે ઘરે આવીને સમજાવવાનું આવી રીતે હોય હું એક આનો મિનિસ્ટર મહિલા બાળ વિકાસ ખબર તમને નોકરી કોને આપી કોને સિલેક્ટ કોને કરે તમે કોણ પૈસા ખાઈને સિલેક્ટ થયા છો પોલીસ મારામારી કરે ઓલા 181 વાળા પોલીસ વાળાનું નામ લખાવજો હા એને નામે લખાવો અને હાલો 181 વાળા જાની લે લાવો તો તપાસ મારે હા લઈ લે કોણ તમારે બેન તમારે મારી તમારે જો અમારી દુશ્મની પોલીસ વાળા તમારી કઈ વાંધો નહીં આવ્યા છે ને આક્ષેપ ને